પોલીસ દ્વારા પકડાતા દારૂનો નાશ કરવામાં આવે છે, ત્યારે ડીસીપી ઝોન 2 દ્વારા વિવિધ પોલીસ મથકોમાં પકડાયેલા લાખોના દારૂના જથ્થાનું ડિંડોલી ખાતે નાશ કરાયો હતો। સુરતમાં પ્રતિબંધ હોવા છતાં બુટલેગરો દારૂનો વેપલો કરે છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં દારૂનો નાશ કરાયો હતો। ડીસીપી ઝોન 2 માં આવતા લિંબાયત, ઉધના, સલાબતપુરા, ગોળાદરા અને ડિંડોલી પોલીસ મથકમાં ઝડપાયેલા આશરે 80 લાખથી વધુના દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। તો આ સમયે ઉચ્ચ અધિકારીઓ સાથે મામલતદાર અને પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। આજરોજ સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા 4 પોલીસ સ્ટેશન સલાબતપુરા, ઉધના, લિંબાયત અને ડિંડોલી, આ ચારે પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ 74,000 જેટલી બોટલો છે અને લગભગ 80,000 જેટલો આશરે મુદ્દામાલ થાય છે। 80 લાખ જેટલો મુદ્દામાલ થાય છે। આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ, રેવન્યુના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં આ મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે। આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે એને પણ ફ્યુચરમાં આવી જ રીતના અમે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।